લીંબડી અમદાવાદ હાઈવે પર રડોલના પાટિયા નજીક કેમિકલ ભરેલ ટાંકાએ પલટી મારી હતી. કેમિકલ ભરેલ ટાંકો પલટી જતા કેમિકલ ટાંકાના કેબિનમાં વેરાતા એક પેસેન્જર ગંભીર રીતે દાઝી ગયો હતો. પેસેન્જરને આંખ સહિત શરીરના અલગ અલગ ભાગોએ ગંભીર ઈજા થઈ હતી. 108 દ્વારા ઈજાગ્રસ્ત પેસેન્જર જશાભાઈ સાકરિયા, જેઓ મૂળી તાલુકાના ખેપાડિયાના છે, તેઓને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. ઈજાગ્રસ્ત જશાભાઈ સાકરિયાના જણાવ્યા પ્રમાણે બગોદરાથી આ વાહનમાં બેઠા હતા. એકાએક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ કેમિકલ ભરેલ ટાંકો પલટી જતા અકસ્માત થયો હતો. જસાભાઈ ઘોઘાભાઈ સાકરિયા, કયું ગામ? ખંપાળિયા. ટેન્કરમાં બેઠો હતો, બરોબર. ટેન્કરમાં શું હતું? કેમિકલ હતું. હા, પછી શું થયું? પેસેન્જર તરીકે હું બેઠો હતો. મેં કીધું મારે ચોટીલા જવું, બરોબર. ચોટીલા થઈને મેં કીધું મારું દાદાને ઘરે ઉતરી જશે. મેં કીધું ખંપાળી વી જઈશ. મેં કીધું પછી પલટી મળે દીધી ગાડી. તમે ભાઈ કેવી રીતે અહીંયા પહોંચ્યા હોસ્પિટલ? મને એમ્બ્યુલન્સ લેવા આવી, બરોબર. રાવલના પાટી રળના પાટે બને, પળહાણા પાટે બને. માણસાની પાટી આવી ગયેલું, ગાડી અહીંયા આવી. અને ઓલો જે ડ્રાઈવર હતો ક્યાં ગયો? એ સી પોલીસ સાહેબ, મને ખબર નથી. તમને મૂકીને ભાગી ગયો? હા. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.